દરિયામાં આમ જોવો અમારે કિશનભાઈ પતંગ ચકાવે છે મિત્રો, તમે જોવો ફૂલ મોલ. કિશનભાઈ હેઠી ઉતારો, હેઠી ઉતારો. પંખે જાળ આવી ગયું હે તો અમારે લવજીભાઈ પડી જાય દરિયામાં. તો જો સેજલબેન ના જાળમાં એટલી કઈક મચ્છી આવી છે. કા સેજલબેન? ઈ ડોલમાં છે આમાં. હા હા. ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છે ને સવારમાં નાસ્તાની છે ને ભાઈ ચા બનાવી નાખી અમારા કિશનભાઈ. અને આપણે છે ને ભાઈ જાડા જાળ મેગાવેલા છે તમને બતાવું. અને એમાં છે ને મોટા માછલી આવી છે એવું લાગે છે. અને જાળ બધા છે તો એક કટ દેખાય. જાળ તો આપણે મસ્ત મજાના મેગી દીધા છે. અને અમે બધા છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ભાઈ દરિયાની અંદર. કા કિશનભાઈ શું કેવું? તો ચાલો અમે બધા નાસ્તો કરી લઈએ ભાઈ. અને સાર બાર ઉપાડી પછી એમાં માછલી આવી તમને બધાને બતાવી. તો ફેમિલી આપણે નાસ્તો બાસ્તો કરીને બધા રેડી થઈ ગયા છીએ. અને જો પંજામાં લવજીભાઈ પહેરી લીધા ને કિશનભાઈ જાય છે તો. અને હવે છે ને ભાઈ ઝાડ બાળ ઉપાડીએ અને હું માછલી આવી તમને બતાવી. હું પણ કામે લાગી જાઉં. અને આમ તો તમે સૌજીભાઈ ભાઈ ફોટા કાઢે છે તો જો ભાઈ આ રીતે કંઈક કામ કરે છે. અને અમારી બોટ હલે બહુ ભાઈ જો ત્યાં પણ કેટલી હલે. તો હાલો ભાઈ હું માછલાનો હોય તમને બતાવી. તો મિત્રો બોલ કરી પૈસા કાઢી નાખા ભાઈ કે આવ્યો નથી. તો અમારે કિશનભાઈ શાંતિભાઈ લવજીભાઈ ઝાડ ઉપાડે છે આવતો નથી. ફેમિલી આપણે એને ઝાડ ઉપાડતા હતા અચાનક પંખે ઝાડ આવી ગયું. તો અમારે લવજીભાઈ પડી જાય દરિયામાં. એ પણ ઝાડ કાપવા માંડે. કા કિશનભાઈ? તો ભાઈ અમારે છે ને દરિયામાં તો પલવું પડે આ રીતે. પંખામાં ઝાડ આવી ગયેલું એટલે અમારે લવજીભાઈ જાય કાઢવા. તો ઝાડ પર કાઢી નીકળી. હજી તો કાંઈ માછલી આવ્યા ને પણ ઝાડ છે ને તમે જુઓ આવું ઘૂંસવાઈ જાય. અહીંયા બે રાહડી છે, અહીંયા છે તો તમને આ બધી દેખાતી છે. આપણી વાવઠી છે. તો લવજીભાઈ કંઈક મહેનત કરે છે. કેમ લાગે નીકળશે કે જોઈએ ભાઈ શું થાય એમ. ચાલો પછી મળીએ. તો ફેમિલી આપણે ઝાડ ઉપાડી લીધા. તો ઝાડોમાં કઈ માછલી નથી આવ્યા. અને આપણે હે ને એક દરિયામાં પતંગ શક્તિ વાળી ગયા છીએ. તો ફેમિલી અહીંયા પતંગ કેવું તમને દેખાય તો હું મારી દેખાડું તો તમને બતાવી છે. તો આપણે એને ભાઈ દરિયામાંથી પણ પતંગ મળે. આપણે લૂંટવાની છે એ પણ દરિયામાં. કેમ ફેમિલી દરિયામાં કોઈ લૂંટવા ન હોય પણ અમે લૂંટી લઈએ. હાલો તમને હે ને આપણે એને પેલા પકડીએ અને બતાવીએ. તો ભાઈ અમારા કિશનભાઈ તૈયાર થઈ ગયા પતંગ લેવા માટે. અને આમ તો પતંગ આવી મિત્રો જોરદાર પતંગ હે કઈ ઘટે નહીં એવી. હમણાં આપણે એની શેરડી પકડી લેવી. હાલો બસ શેરડી પણ દેખાય છે અહીંથી. આમ છે અહીંયા પતંગ છે. કેમ પણ આવી કઈક પતંગ હે. પતંગ ફેમિલી જોરદાર હે ગમે એવું હોય. કેમ લાગે કિશન? તો આમ જો અમે હાવ પાસે પોકી જાય પણ પતંગ અંબાતી નથી. હજી કેટલી ભીડમાં થાય. આમ જો અહીં દોરો તો દેખાય છે પણ પતંગ હજી અંબાતી નથી. બહુ ભીડમાં થાય ફેમિલી. જો અહીં દોરો હે. કિશનભાઈ શેરડી પકડ લેજો. તો અમારે લવજીભાઈ આંબે હે તમે જો. હાલો આવી જી વાહ ભાઈ વાહ. દરિયામાં આમ જોવો અમારે કિશનભાઈ પતંગ ચકાવે છે મિત્રો, તમે જોવો ફૂલ મોલ. કિશનભાઈ હેઠી ઉતારો, હેઠી ઉતારો. આ તારી હાલો ફેમિલી હવે આને આપણે મોજ તો આવી જઈએ. પતંગ હવે હેઠી ઉતાર્યું. હળો હળો હા તો તમને દેખાતું પણ નહીં હોય. તો જોવો અમારા કિશનભાઈ પતંગ ચકાવે છે હવે. અને પતંગ છે ને ભાઈ જોરદાર. હાલો ઉતારી તમને બતાવી. તો ફેમિલી આપણે એને ભાઈ ફાઇનલી પતંગ આંબી લીધી છે. અને તો આવી કંઈક પતંગ જડી છે અમને. આ ત્યાંથી એવી કંઈ ખબર નથી પણ આપણે એને દરિયામાંથી ભાઈ લૂંટી લીધી. રાતે એનથી આપણે શેરડી પકડી લીધી તમને ખબર તો હોય છે. અને અત્યારે તો ભાઈ આપણે જઈએ છીએ ઘર બાજુ. આ એક પતંગ મળી ગઈ છે તો લેતા જઈએ ભાઈ. જેની હોય લઈ જજો. આ કોની છે કોમેન્ટમાં કોઈક કહેજો ભાઈ. અમને દરિયામાંથી મળી એટલે લેતા જઈએ. આવી કંઈક પતંગ છે બાદ સાંભળો. તો ફેમિલી આમ તો આપણે ભાઈ કાંઠે પોગી ગયા. અને તો આ ખાગા માછલા છે ને બધા આપણે ઘરે લઈ જવાના છે. તો બહાર કાઢવાનું કામ ચાલુ છે. અને આમ તો સેજલબેન છે ને ભાઈ તારણા પર બેસીને આવે છે શાક લેવા. અહીં દેખાતા તમને જરા. રામજીભાઈ પાણીમાં છે. તો હાલો મેં આ માછલા કાઢી લઈ પેટીમાંથી. તો કાઢવાનું કામ ચાલુ છે. તો ફેમિલી અત્યારે છે ને આપણે આવી ગયા છીએ સેજલબેનના જાળે. તો જો સેજલબેન આ મચ્છી પકડે છે. તો એને હું માછલા પકડે ને આપણે જોઈએ ભાઈ. અને જો આજમાં છે ને વાતાવરણ એટલે હાવ ખરાબ છે. એકલું છે ને અંધી જેવું છે. કેટલી મચ્છી પકડી સેજલબેન? વાહ ભાઈ વાહ. ફેમિલી લાડ બધા હોંડી આવેલા પણ ડોલમાંથી એટલે કંઈ બતાવે નહીં.
બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. આજમાં તો હું બધા પકડ આવી જઈશું અને સામજીભાઈ પણ વિડીયો ઉતારવા આવી જશે. કેટલી બધી મચ્છી તમે જોઈ શકો છો. હવે એટલું કંઈક સેદલબેન અમારે શાક ભેગડું છે. તો ભાંધુ એમ છે ને ભાઈ આમાંથી પકડી લઈ અને બધું ભેગું કરી ડોલમાં, પછી તમને બતાવી. તો ફેમિલી આમ જો તમે સેદલબેન એને મચ્છી લઈને ભાગ્યા છે હવે ઘરે, અને આપણે જવાની છે ભાઈ આપણી બોટે અહીંયા. તો ચાલો આપણે જઈએ આપણી બોટે અને તમને એકવાર મચ્છી બતાવી દઈ. સેદલબેન મચ્છી બતાવતા જાવ. હાલો તો ફેમિલી તમને છે ને મચ્છી બતાવી દઈ. તો જો ભાઈ ડોલમાં શાકે કેવું મસ્ત મજાના હોંડિયા હે. મસ્ત મજાના આ રીતના કંઈક હોંડિયા હે કેવાય. કોમેન્ટમાં બધા કહેજો. સેલબેન માછલી બાછલી કઈ આવ્યું તો બતાવું ને. હા માછલી આવી ને. તો જો ફેમિલી આને છે ને માછલી કહેવાય. આમાં કાંટા નો આવે. આમે એક જ કાંટો હોય. એક જ કાંટો હોય આમાં. તો આ રીતનું છે બધું. ફેમિલી આપણી બોટે જેટલું કામ હતું ને કામ મસ્ત મજાનું પતાવી દીધું ને વહી આવ્યા છે આપણે ઘરે. ના તમને કંઈ ન બતાવ્યું ના છે ને ભાઈ એકલી ઘરે એટલે ઘરે લાવી જઈએ. અને વિડીયો પણ હાવ નાનો બીનો ને કાંઈ વાંધો નહીં. અને તમે ઘણો બધો વેટ કર્યો ભાઈ કે સેદલબેનની ચેનલ ક્યાં ગઈ, કેદી વિડીયો આવશે, બધું તમે ભાઈ બહુ બધા DM કર્યા છે, મેસેજ કર્યા અને કોમેન્ટો પણ ઘણા બધા બહુ એટલે બહુ કરી છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, કાલમાં પાકું સેદલબેનની ચેનલમાં વિડીયો આવી જશે. અને એ પણ જોવાનું ભૂલતા નહીં. ચેનલ પણ તમને મળી જશે. અને મળી હવે એક નવા વિડીયો સાથે અને શાનદાર વિડીયોમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.